નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે કે 3 દિવસીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે છે। એક એવો નાનકડો દેશ પરંતુ તાકાતવર દેશ માનવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં તેની તાકાતવર દેશ તરીકેની એક છબી છે। સૌથી નાનો દેશ હોવા છતાં પણ ટેકનોલોજીમાં પણ સૌથી આગળ જોવા મળી રહ્યું છે। ત્યારે ઇઝરાયલના દેશની આપણે વાત કરીએ તો તેની વાયુસેના સમગ્ર વિશ્વની અંદર ચોથા નંબર પર આવે છે। ઇઝરાયલ તરફથી એક એવો મેસેજ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે કે આતંકવાદી કોઈ પણ ગતિવિધિઓ હોય કે આતંકવાદી પ્રવૃત્તિ કરનાર કે આતંકવાદી ઘટનાને અંજામ જો ઇઝરાયલમાં આપવામાં આવે તો તે આતંકીઓને કોઈ પણ દેશમાં છુપાયેલા હોય તો તેમને શોધીને માસૂદ નામની આ ટીમ છે ઇઝરાયલની કે તેમને કોઈ પણ દેશમાં છુપાયેલા હોય આતંકવાદીઓ તેમને શોધીને તેને ઠાર કરી દે છે। આવી એક છબી અત્યારે સમગ્ર વિશ્વમાં ઇઝરાયલની છે। બહુ નાનકડો દેશ, 9 લાખ વસ્તી ધરાવતો આ દેશ છે। પરંતુ આ દેશની અત્યારે ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે છે। એટલા કરતાં પણ વિશેષ આપણે એટલા માટે કહીએ છીએ કે 70 વર્ષનો ઇતિહાસ છે, ભારતના પહેલા વડાપ્રધાન અત્યારે ઇઝરાયલની મુલાકાતે છે અને એટલા માટે આને ઐતિહાસિક માનવામાં આવે છે। પરંતુ સવાલ એ થાય કે આટલો નાનકડો દેશ છે તો ભારતને તેનાથી ફાયદો શું? ભારતના વડાપ્રધાનની ત્યાં મુલાકાતને લઈને કયા પ્રકારના કરારો થઈ શકે છે? ખાસ સુરક્ષાની દ્રષ્ટિકોણથી વધારે લાંબુ વિઝન જોવા મળી રહ્યું છે। અને ઇઝરાયલની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ત્યાં હિબ્રુ ભાષા બોલાય છે અને ઇઝરાયલના લોકોની વાત કરવામાં આવે તો ઘણા બધા મૂળ ઇઝરાયલના તેવા ઘણા લોકો ભારતમાં વસવાટ કરે છે છેલ્લા 2000 વર્ષથી। અને એવામાં ગુજરાતની આપણે વાત કરીએ તો 150 જેટલા પરિવારો અત્યારે ઇઝરાયલના કે જે લોકો ગુજરાતમાં વસવાટ કરતા નજરે પડી રહ્યા છે અને એવા જ એક પરિવારના સભ્ય સાથે આપણે ચર્ચા કરીશું। પણ સાથે જ્યારે ડિફેન્સની વાત કરવામાં આવે, સુરક્ષાની વાત કરવામાં આવે ત્યારે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ડ્રોન ડીલ થવાની છે તે કેટલી મહત્વની હોઈ શકે છે, તેનાથી ભારત દેશને કેટલો ફાયદો છે। હિરેન કોટક મારી સાથે ચર્ચામાં છે કે જેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના મેમ્બર છે અને બેન્સનભાઈ મારી સાથે અત્યારે જોડાયા છે કે તેઓ ઇઝરાયલ ગુજરાતી છે, ઇઝરાયલના મૂળ છે, તેઓ ગુજરાતમાં વસવાટ કરે છે ઘણા લાંબા વર્ષોથી। ઇઝરાયલના પરિવારો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, તેમાંથી એક છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। બેન્સનભાઈ, સૌથી પહેલા તો ભારતના વડાપ્રધાનનું આ શાસનને આપ કઈ રીતે જુઓ છો અને નરેન્દ્ર મોદી પોતે અત્યારે વડાપ્રધાન પદ પર બિરાજમાન છે, ઇઝરાયલની મુલાકાતે પહોંચે છે ત્યારે ઐતિહાસિક મુલાકાત માનવામાં આવે છે। સૌથી પહેલી આપની પ્રતિક્રિયા એમ તો ઇઝરાયલ તરીકે બી જોવાય અને એક ભારતીય તરીકે બી, શું કહેશો? હા, વડાપ્રધાનની ઇઝરાયલની મુલાકાતથી બંને દેશના યહૂદીઓ અત્યંત ખુશ છે। બિલકુલ। અહીંથી લગભગ 85,000 યહૂદીઓ ઇઝરાયલમાં વસે છે। અહીંયા ભારતમાં લગભગ 4 થી 4,500 યહૂદીઓ વસે છે। ઓકે। અને આજે જ્યારે 25 વર્ષ પછી પહેલા વડાપ્રધાન ઇઝરાયલ જઈ રહ્યા છે ત્યારે જી અમને અત્યંત આનંદ અને ખુશી થઈ રહી છે જી અને અમે એને એક પ્રકારનું રેકગ્નિશન પણ જોઈએ છે। ઓકે, ઇઝરાયલમાંથી યહૂદીઓની આપણે વાત કરીએ છીએ, ભારતમાં આવવાનું કોઈ ખાસ ચોક્કસ કારણ શું? 2000 વર્ષની આપ વાત કરો છો તો થોડીક માહિતી આપ આપી શકો તે વિશે। હા, એમ કહેવાય છે કે 70 AD પછી ત્યાં એમનો જે મંદિર હતું, ટેમ્પલ હતું, જી, એનો વિનાશ થયો અને એમને આખી દુનિયામાં જીવ અને ધર્મ બચાવવા વિખેરાઈ જવું પડ્યું। બિલકુલ, જેને ડાયસ્પોરા કહેશે। અને એમ કહેવાય છે કે એક વહાણ જી મુંબઈમાં નાવગાંવના કિનારે આવ્યું અને ત્યાં એ તૂટી ગયું, શિપરેક થયું જી અને એમાં 7 યહૂદી કપલ બચી ગયા। ઓકે, એવું કહેવાય છે કે અમે એ 7 યહૂદી કપલના વંશજ છીએ। બરાબર છે। એ પછી એ લોકો મહારાષ્ટ્રમાં ગામોમાં સ્થાયી થયા। જી જી જી। અને જ્યાં સ્થાયી થયા ત્યાંથી એમની અટક મળી, એટલે એવું કહેવાય છે કે જે પેન નામના ગામમાં સેટલ થયા, જી જી જી, એ લોકો પેનકર તરીકે ઓળખાયા। બરાબર। આપટેમાં રહ્યા એ આપટેકર, અને એ રીતે એમની મહારાષ્ટ્રીયન સરનામું। ગુજરાતમાં અંદાજિત કેટલા પરિવારો આપણે જોઈ રહ્યા છે? ગુજરાતમાં અત્યારે ટોટલ વસ્તી બાળકોને ગણીને 140 થી 145 જ છે। ઓકે, 140 થી 145 લોકો છે કે પરિવાર છે? નહીં, પરિવાર નહીં, લોકો છે। ઓકે, બરાબર છે। ડ્વિન્ડલિંગ કમ્યુનિટી, બિલકુલ। પણ અહીંયા આપ વસવાટ કરો છો તો આપને અહીંયાનું વાતાવરણ કઈ રીતે સેટ થયું છે? અહીંની સંસ્કૃતિ, અહીંની શૈલી કઈ રીતે આપ એડજસ્ટ થયા છો? અમે બધા કારણોસર ભારતીય છે। અચ્છા, આપ ઇઝરાયલ નથી? ઇઝરાયલ નથી। અમે હું અહીંયા જન્મ્યો, અહીંયા ઉછેર થયો, અહીંયા જ ભણ્યો
અને ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પસીસ વી આર એ ઇન્ડિયન. આપણે ખ્યાલ આવ્યો કે આપ ઇઝરાયલના છો, એટલે મૂળ ઇઝરાયલનું છે, હા, આપણું વંશજ મૂળ. ઇઝરાયલના છે. હા. તો ક્યારેક એવો વિચાર આવ્યો કે ભારત છોડી કે ગુજરાત છોડીને ઇઝરાયલમાં વસવાટ કરવાનો વિચાર આવ્યો ખરી આપને? હા, થાય છે અને જવાય પણ છે અને જી. અમને ઇઝરાયલી ગવર્મેન્ટ લઈ પણ જાય છે. હા, એક નિયમ મેં જોયો છે હા, કે હા, ઇઝરાયલની કન્ટ્રી એવું કહે છે કે વિશ્વમાં કોઈ પણ દેશમાં યહૂદીઓ હોય તો એ લોકોને ઇઝરાયલની નાગરિકતા મળી જાય છે. હા હા, એમને ગવર્મેન્ટ મદદ કરે છે, લઈ જાય છે. બિલકુલ. પૈસાનું પ્લેનનું ફેરવેર નથી આપવું. તો આપણે ઈચ્છા ના થઈ કે ઇઝરાયલની ગવર્મેન્ટ ના, આપણને એના બોલાવે બે છે તો કારણો આપણે છે. અમે હિબ્રુ ભાષા જ્યાં બોલાય છે એનાથી કટ ઓફ છે. ઓકે. બીજું એક વાત કહું તો અમે ભારતને માતૃભૂમિ કહીએ છીએ, બરાબર છે. ઇઝરાયલ અમારી પિતૃભૂમિ છે. અચ્છા. પણ બાળકને હંમેશા માતા જોડે થોડુંક વધારે ફાવે. ઓકે ઓકે. હિરેન કોટક, આપને હું સવાલ પૂછું છે, ડિફેન્સની આપણે વાત કરી રહ્યા છીએ. આમ તો ઘણા બધા દેશો સાથે ભારતના વડાપ્રધાનની મુલાકાત જોવા મળી છે. અમેરિકા સાથે બી હમણાં એક ડ્રોન ડીલ, ડોર્જિયન ડ્રોન ડીલ આપણને જોવા મળી છે. ઇઝરાયલમાં પણ આ જ એક ચર્ચા ચાલી રહી છે કે ડ્રોન ડીલ થઈ શકે છે. આ જે ડ્રોન ડીલ છે એ કેટલી મહત્વતા ધરાવે છે, ભારત માટે કેટલું મહત્વનું છે, અને ઇઝરાયલ અને અમેરિકા તરફથી જ્યારે આ ડીલ કરીએ છીએ આપણે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિકોણથી આપણે કેટલા સક્ષમ થવા જઈ રહ્યા છે આગળના દિવસોમાં, શું કહેશો? ખાસ કરીને જ્યારે ભારતની સરહદો જી. માં રિમોટ પ્લેસીસ ઘણા બધા છે, એવા ઘણા બધા જગ્યાઓ છે જ્યાં ડિપ્લોયમેન્ટ એટલે કે આર્મીનું ડિપ્લોયમેન્ટ જી. બહુ જ મુશ્કેલ છે. જી. એવા સમયે ડ્રોન ડીલનું મહત્વ ખૂબ જ છે. ઓકે. કેમ કે ડ્રોન ડીલ એવી વસ્તુ છે કે જ્યાં માણસોને જવું નથી પડતું જી. અને એ ઘણા બધા કિલોમીટર સુધી ડ્રોન એ નેટવર્કિંગ કરી શકે છે જી. અને સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રચનાઓ કરી શકે છે. બિલકુલ. માટે ડ્રોન ડીલ ખૂબ જ અગત્યની છે. ઓકે. અમેરિકા સાથે જે ડોર્જિયન ડ્રોન ડીલની ચર્ચા થઈ રહી છે ને અત્યારે ઇઝરાયલ પાસેથી જે ડ્રોન, એમાં આપને એ ડિફરન્શિએટર આપને ખ્યાલ છે ખરી કે અમેરિકાના ડ્રોન માટે એવું કહેવાય છે કે અનઆર્મ્ડ કહેવાય છે, જે પણ ઇઝરાયલ સાથેની આ ડ્રોન ડીલ છે એમાં શું ડિફરન્શિએટર આપ શોધી રહ્યા છો? અમેરિકા સાથેની ડ્રોન ડીલ છે એમાં એ લોકોને જેવી જરૂરિયાત છે એ મુજબના ડ્રોન્સ છે ત્યાં, અને અહીંયા આપણે આપણા સાથે મળી અને ડેવલપ કરી શકાય એવા નવા ડ્રોનની સિસ્ટમો લાગુ કરવી પડશે. જી. કેમ કે અમેરિકાને હિમાલય નથી, અહીંયા આપણે હિમાલય છે. હા, બિલકુલ. અને હિમાલયની સરહદો છે એ ચીન, પાકિસ્તાન વગેરે દેશો સાથે સંકળાયેલી છે. જી. માટે અહીંયા જે રીતના ડ્રોન જોશે એ વધારે ટેકનોલોજીકલી સાઉન્ડ હશે ઓકે. અને એ ટેકનોલોજી સાથે મળીને ડેવલપ કરી શકાય છે, જેનો ફાયદો ઇઝરાયલને પણ થશે. માટે એ રીતે જરૂરી છે. ઓકે. બેન્સનભાઈ, અહીંયા સવાલ એક થઈ રહ્યો છે કે આપણે ઇઝરાયલ જવાનું વારંવાર થતું હોય છે કે કેમ, અને ઇઝરાયલ જાઓ છો ત્યારે કયા પ્રકારના પ્રસંગોપાત ત્યાં જવાનું થતું હોય છે, અને ત્યાંના વિશેની કોઈ માહિતી આપી શકો તો? કારણ કે જે જાણકારી હોય છે એ લોકોને કદાચ માધ્યમ ઇલેક્ટ્રોનિક મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી જ મળતી હોય છે, પણ ઇઝરાયલ વિશેની કોઈ ખાસ વિશેષતા? હા, ઇઝરાયલમાં ટુરિસ્ટ તરીકે જવાય છે. Okay. હું પણ જઈ આવ્યો છું. જી. અને સૌથી સારી વાત એ છે જી. કે ભલે અહીંના લોકો ત્યાં જઈને વસે છે, પણ એમને એમનું ભારતીયપણું જાળવી રાખ્યું છે. બરાબર છે. એમના સામાજિક પ્રસંગોએ તમને એમ લાગે કે તમે કદાચ ગુજરાતમાં છો કે ઇન્ડિયાના કોઈ ભાગમાં છો. અચ્છા, એવું લાગે ત્યાં? એટલે લગ્ન પહેલા ચણિયા ચોળી લેવા આવે, Okay. સાડી લેવા આવે, મહેંદીની રસમ થાય, અચ્છા, અને ડાન્સ આ બધું ઇઝરાયલમાં થાય છે? ઇઝરાયલમાં. પણ એની ખરીદીની બધી ગુજરાતમાં કે ગુજરાતમાં આવીને ભારતમાં લઈ જાય, એ લોકો આવીને લઈ જાય છે ઘણી અચ્છા. વખત. ઓકે. બીજું, મેં ભાગ્યે જ કોઈ ઇઝરાયલમાં ભાગ્યે જ કોઈ એવું લગ્ન જોયું હશે જેમાં ભારતીય સંગીત ના હોય. ઓહો, બિલકુલ. અને એ મને તો કેટલી વખત એમ લાગે છે કે ત્યાં ભારતીય સિવાય બહારના બીજા દેશના આવેલા લોકો પણ ભારતીય સંગીતનો ઉપયોગ કરે છે. બેન્સનભાઈ, આપણે ખ્યાલ છે ખરી ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો ક્યારથી વિકસ્યા છે? કારણ કે રાજનીતિક સંબંધો જે કહેવાય છે 1992 થી વધારે ચર્ચામાં આવ્યા છે, પણ ભારત અને ઇઝરાયલ વચ્ચેના જો વ્યાપારિક સંબંધોની વાત કરવામાં આવે અથવા સાંસ્કૃતિક સંબંધોની વાત કરવામાં આવે, શું આપને કોઈ માહિતી ખરી કે કેટલા વર્ષોનો આ ઇતિહાસ છે? એ ઇતિહાસ જ્યારથી ઇઝરાયલને 48માં સ્ટેટહુડ મળ્યું, હા, બિલકુલ, એ પછી જી. વિકસ્યું છે. એ પછી ભારતીય યહૂદીઓ પણ ત્યાં જવા લાગ્યા, Okay. જેમ દુનિયાભરમાંથી ત્યાં લોકો આવવા લાગ્યા. જી. શરૂઆતમાં બહુ જ મુશ્કેલીઓ પડતી હતી કેમ કે ભાષા નથી આવડતી. ઓકે. અમે હિબ્રુથી કટ ઓફ થયેલા છે, બિલકુલ. અને એ લોકોએ હિબ્રુને જાળવી રાખી છે, જી. જીવંત બનાવી છે, અને સમગ્ર વ્યવહાર હિબ્રુમાં થાય છે. ઓકે. ત્યાં મારી જાણ મુજબ લગભગ 104 દેશોમાંથી યહૂદીઓ આવે છે, હા હા. પણ એમને જોડતી કડી હિબ્રુ ભાષા છે. ઓકે, હિબ્રુ. એમને ત્યાં કોઈ નવા ઇમિગ્રન્ટ ત્યાં પહોંચે જી જી જી. તો એમને ઉલ્પાન નામનો
6 મહિનાનો હિબ્રુનો કોર્સ કરાવવામાં આવે છે, ઓકે, બિલકુલ, જેથી એને પછી એસિમ્યુલેશનમાં હમ, બીજાઓ સાથે ભળી જવામાં ઓકે, થોડી મદદ થાય. ઓકે. હિરેનભાઈ, અહીંયા સિક્યુરિટીની આપણે વાત કરી રહ્યા છીએ, સુરક્ષાના દ્રષ્ટિકોણથી ડ્રોન ડીલની ચર્ચા ચાલી રહી છે, પણ ઇઝરાયલ જે દેશ છે એના પાસેથી ભારતને ખરેખર સુરક્ષાના ક્ષેત્રમાં શું ફાયદો થઈ શકે છે? કારણ કે ઇઝરાયલ ટેકનોલોજીમાં પણ ભલે નાનો દેશ છે પણ બહુ આગળ છે. ઇઝરાયલ સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ સૌથી સારી સુરક્ષા ઇઝરાયલ દેશમાં દરેક નાગરિકોને મળી રહી છે. ભારત આટલો મોટો દેશ છે, આટલી બધી વસ્તી ધરાવતો દેશ છે, પણ ભારતને સુરક્ષાના દ્રષ્ટિકોણથી શું મેળવવા જેવું છે ઇઝરાયલ પાસેથી, અને અથવા તો શું ત્યાંથી લેવા જેવું છે? શું કહેશો? અહીંયા એક વાત વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે કે માત્ર ઇઝરાયલને જ ભારત પાસેથી લેવા જેવું છે એવું જી, નથી. જી. ભારતને પણ ઇઝરાયલને ઘણું બધું આપી શકે છે. બિલકુલ, માટે આ એક બાયોલેટરલ ડિસ્કશન ચાલી રહી છે. જી જી, એના ભાગરૂપે ખાસ કરીને ટ્રેનિંગમાં ઇઝરાયલ આગળ છે, ઓકે, એ નિર્વિવાદ વાત છે, બધા સમજે છે. હા બિલકુલ, તો એમાં આપણને ઇઝરાયલ ઘણી મદદ કરી શકે છે. જી. એ ઉપરાંત ઇઝરાયલ છે એ અને ભારત બે દેશ એવા છે હમ, કે ટેકનોલોજીનું તાલમેલ કરી જી, અને શસ્ત્રોના ઉત્પાદનમાં પણ ઓકે, આગળ વધી શકે છે એમ છે, બરાબર છે. જે હાલ થયેલી મંત્રણાનો પણ એક ખાસ મુદ્દો હતો. પણ સુરક્ષાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ભારતની સુરક્ષા કેટલી છે એની પર કેટલો ખર્ચો કરવામાં આવે છે એવી ચર્ચા થતી હોય છે. આજે ઇઝરાયલની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, આપને શું લાગે છે કે કયા દેશો વધારે ચિંતા અથવા તો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ભારત અને ઇઝરાયલની આ મુલાકાતને લઈને? લગભગ બધા જ દેશો, કેમ કે અહીંયા આ મુલાકાત અલગ એવી રીતે છે જી, કે 1981 ના નવેમ્બરમાં જ્યારે માનનીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ વિઝિટ કરેલી, જી, ત્યારે એમણે સાથે સાથે અન્ય બે કન્ટ્રીઓની પણ વિઝિટ કરેલી હતી. ત્યારબાદ એમના પછી મનમોહનસિંહજી 2008માં એમણે ઓક્ટોબર 2008માં વિઝિટ કરેલી જી, ઇઝરાયલની, અને ત્યારે પણ એમણે અન્ય બે દેશોની સાથે પણ વિઝિટ કરેલી, જી, જેથી કરીને કોઈને એવું ન લાગે કે આ એક કન્ટ્રી માટે થઈને જાય છે. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો આગળ જતા આપણા રાષ્ટ્રપતિશ્રીએ પણ મુલાકાત કરી. એ 2015માં એમની મુલાકાત થયેલી, ત્યારે એમણે એ સાથે સાથે એમણે જોર્ડનની મુલાકાત કરેલી. ત્યારબાદ એમના સક્સેસર એટલે પ્રતિભા પાટીલજીએ મુલાકાત કરી, એ પણ અન્ય કન્ટ્રીઓ સાથે મુલાકાત થઈ, એટલે કે આખા ક્ષેત્રની મુલાકાત હતી. ત્યાર પછી હમણાં આમ જોઈએ તો આપણા સુષ્મા સ્વરાજજી એમણે પણ મુલાકાત કરી, પણ એ પણ સાથે પેલેસ્ટાઇનની મુલાકાત પણ હતી. યસ, બરાબર છે. અહીંયા સ્ટેન્ડ એલોન એટલે કે માત્ર એક જ દેશ ઇઝરાયલની મુલાકાત કરવા જવાનો સંકેત બહુ જ મોટો અન્ય દેશોને જઈ રહ્યો છે. અન્ય દેશો આને એવી રીતે જોવે છે જી, કે અહીંયા આ પાર્ટનરશિપ થી હવે ચેતવા જેવું ખરું, કેમ કે ઘણી જગ્યાએ આજે વિશ્વની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, ચાઇના, પાકિસ્તાન, અમેરિકા સ્ટ્રેટેજિકલી, હા બિલકુલ, રશિયા ફ્રેન્ડશિપ એંગલથી, જી, પણ અહીંયા આપણી આ સ્ટ્રેન્થને વધારતી આ મુલાકાત બહુ જ અગત્યની છે. કેમ કે નરેન્દ્ર મોદીજીની જે મુલાકાતો આપણે જોઈએ, હા બિલકુલ, તો એમણે કતારના દેશોમાં, આપણા યુએઈમાં મુલાકાત કરી, અન્ય જેટલા આ ક્ષેત્રના દેશો છે એમાં મુલાકાત કરી. એમાં સૌથી છેલ્લે જયારે ઇઝરાયલ આવ્યું, ત્યારે લોકોનો પ્રશ્ન પહેલેથી જ હતો કે 2014માં પ્રચંડ બહુમતીથી નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી ગયા, ત્યાર પછી સતત લોકો પૂછતા રહેતા કે ઇઝરાયલની વિઝિટ ક્યારે થશે. બરાબર છે. તો આ જગ્યાએ આ જે વિઝિટ છે, આ વખતેની જે મુલાકાત છે, એ સ્ટ્રેટેજિકલી બહુ જ મોટો અને સ્ટ્રોંગ સંદેશો આપે છે કે આગળના દિવસોમાં ભારતની સુરક્ષા સ્થિતિ કેટલી મજબૂત હશે. તો આપને લાગે છે કે મોદી શાસનમાં આવ્યા ત્યારથી 3 વર્ષ પછી ઇઝરાયલની મુલાકાત છે, લાગે છે કે આ યોગ્ય સમય હતો કે પછી હજી જે લોકો માંગ કરતા હતા, લોકો વિચારતા હતા કે ઇઝરાયલની મુલાકાતે ક્યારે જશે, તો કદાચ વહેલા પણ જઈ શક્યા હોત, એવું લાગે છે આપને? આ જે અમને કેમ કે અધ્યયન કરતા, વિશ્લેષણ કરતા સુરક્ષાની દ્રષ્ટિએ લોકો માટે એક મુદ્દો સ્પષ્ટ છે કે જે દેશોની મુલાકાત એમણે કરી, એ બધી મુલાકાતો બાદ જ આ મુલાકાત થાય એવું હતું. કેમ કે આ મુલાકાતો પહેલા જો એ મુલાકાત થાય તો યુએઈની, કતારની, ઈરાનની બધી મુલાકાતો પર ઘણી બધી એની વ્યૂહાત્મક અસરો પડી શકે, અને ખોટો મેસેજ જાત કદાચ ખોટો મેસેજ પણ જઈ શકે. બરાબર છે. પણ હિરેનભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે હવે જે આ મુલાકાત ગોઠવાઈ છે ઇઝરાયલની, આ મુલાકાતથી આપે કીધું એક સાંકેતિક મેસેજ જઈ રહ્યો છે, પણ આ મેસેજ કયા કયા દેશોને વધારે જઈ રહ્યો છે અને કયા પ્રકારનો મેસેજ જઈ રહ્યો છે? શું આપણે એવી વાત કરી શકીએ કે ભારત હવે સુરક્ષામાં વધારે સક્ષમ થઈ રહ્યો છે, કે પછી અન્ય દેશોની સરખામણીમાં ભારત અને ઇઝરાયલ જો સાથે મળીને કામ કરશે તો આતંકવાદના મુદ્દા પર વધારે સારી સફળતા મેળવી શકે છે, આવી એક શક્યતા પણ જોવા મળી રહી છે? શું કહેશો? બિલકુલ, આતંકવાદને નાથવા માટે ઇઝરાયલની મદદ
50% છે, 50% બાકી અન્ય દેશોની. ઓકે. કેમ કે જે મદદ મોટા કન્ટ્રીઓ સાથે, અમેરિકા સાથે જી. પણ અમને મુલાકાત હમણાં મોદી હા, સાહેબ બિલકુલ. કરી આવ્યા, ટ્રમ્પ સાહેબ સાથે જી. જઈ આવ્યા, પરંતુ અમેરિકાને ઘણા બધા ઇસ્યુઓ જોવાના છે. માત્ર ભારત સાથે કામ નથી કરવાનું, અને ભારત સાથે કામ કરવાનું છે એ પણ એમને વિચારીને કરવાનું છે, કેમ કે અન્ય દેશોને પણ સાચવવાના છે બિલકુલ, બિલકુલ. જે ભારતની વિરુદ્ધમાં હોઈ શકે. જી જી જી. એવા સમયે ઇઝરાયલની મદદ 50% જેવી પૂરેપૂરી આપણી સાથે જોડાયેલી ઓલરેડી છે જ, જે હવે એમની મુલાકાત પછી ઘણી બધી આગળ વધી જશે. ઓકે. કેમ કે આપણે તમે જોઈએ તો ઇઝરાયલે આપણી સાથે સંબંધો જાળવી રાખ્યા છે. જી. ભારતના અન્ય રાજ્યોમાં પણ એમણે સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રેનિંગને લગતા કામો, નહીં, એનું કોઈ ખાસ કરીને કારણ એ રીતે આપણે લાગે છે ખરી સુરક્ષાની દ્રષ્ટિથી આપ અભ્યાસ કરો છો. ઇઝરાયલની આજુબાજુ જે અરબ દેશો છે બધા દુશ્મન દેશો છે ઇઝરાયલના, અને એક નાનકડો દેશ છે પણ છે ત્યાંથી દૂર બેઠેલો ભારત દેશ કે જે સૌથી મોટો દેશ છે, લોકશાહીનો એક મોટો દેશ માનવામાં આવે છે. તો આ દેશ સાથેના સંબંધો ઇઝરાયલે જાળવી રાખ્યા છે. કોઈ ખાસ ચોક્કસ કારણ ઇઝરાયલને કોઈ ભૂતકાળમાં પણ મદદ મળી છે એટલા માટે, કે સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભારતે એને મદદ કરી હોય એટલા માટે, કે કયા કારણો આપણે નજરે પડી રહ્યા છે અભ્યાસમાં? સુરક્ષાની દ્રષ્ટિએ આપણે એક મુખ્ય મુદ્દો એવો જોવો જોઈએ કે ભારત સાથેના સંબંધો ઇઝરાયલના બહુ જૂના છે. જી. માત્ર આટલા વર્ષોથી પ્રધાનમંત્રીએ ત્યાં વિઝિટ નથી કરી એટલે આપણા સંબંધો હવે વધારે મજબૂત થઈ રહ્યા છે એવું નથી. બરાબર છે. મજબૂત હતા જ. અને આપણી જે મેં આપને ગણાવી એવી જે ઇન્દિરા ગાંધી થી લઈને જી. આપણા સુષ્મા સ્વરાજ સુધીની જે મુલાકાતો છે, યસ. એ બધી મુલાકાતોના પણ મેસેજ એટલા જ જતા હોય છે જેટલા પ્રધાનમંત્રીની મુલાકાતથી જતા હોય જી છે. જી જી જી. ત્યારે આજુબાજુના દેશો પાસે એ મેસેજ તો ઓલરેડી હતો જ કે આપણું વલણ દરેક લોકો સાથે એક સરખું રહેશે, બરાબર છે. અને જ્યાં જેવી જેમને મદદ મળી શકે જી. એ પ્રમાણે મદદ લેવાશે અને દેવાશે. ઓકે. બેન્સનભાઈ, સવાલ એ થાય છે કે ભારતમાં આપ વસવાટ કરો છો ઘણા વર્ષોથી, અને ઇઝરાયલની પણ આપ વાત કરો તો મૂળ ઇઝરાયલ છે આપનું, પણ બંને દેશો વચ્ચે આપને સાંસ્કૃતિક ડિફરન્સ શું લાગે છે? અન્ય કોઈ વ્યાપારિક સંબંધોની વાત કરવામાં આવે તો એની અંદર પણ આપને વાતાવરણ કેવું લાગે છે, ઇઝરાયલનું હોય કે ભારતનું? શું કહેશો? ઇઝરાયલમાં મેં મારી મુલાકાત દરમિયાન જોયું, અને સૌથી વધારે મને જે કંઈ મારા પર છાપ પડી જી. એ ત્યાંનું વર્ક કલ્ચર, ઓકે. મહેનત અને કામના સમયે કામ, જી. એ જે એમની આખો એ લોકો વારસાગત હોય એવું લાગે છે કેટલીક વખત. અચ્છા. એટલે કામમાં એ લોકો જરા પણ બાંધછોડ કરતા નથી, બહુ કમિટેડ રહે છે, ઓકે. અને એ બાબતની કડકાઈ પણ છે ત્યાં, અને એટલા માટે એ દેશે બહુ જ પ્રગતિ કરી છે. બરાબર છે. નહીં તો ત્યાં પણ મલેરિયા ને ખાબોચિયા ને એવું બધું હતું, બિલકુલ. જે આજે મેં દિમોના જેવા ગામમાં જોયું તો ફૂલોથી ખીલેલું છે. જી, ચોક્કસ. એગ્રીકલ્ચરમાં બી આજે ઘણું આગળ છે ઇઝરાયલ, યા, એમાં બી ઘણો સુધારો થયો છે અત્યારે ટેકનોલોજીમાં. એવું કહેવાય માઇક્રોસોફ્ટનું રિસર્ચ સેન્ટર પહેલું ઇઝરાયલમાં ઓપન કરવામાં આવ્યું હતું. અને એમને ત્યાં રિસર્ચ અને ટ્રેનિંગ ઉપર બહુ જ પ્રાધાન્ય અપાય છે. એનું કોઈ ખાસ કારણ ખરી કે આટલું નાનું ક્ષેત્રફળ છે છતાં બી ત્યાં રિસર્ચ પર વધારે ધ્યાન આપવામાં? એમનો ઇતિહાસ જ એવો છે. ઓકે. એમને શું છે, ઘણી વખત એ લોકો કહે છે કે વી હેવ નો ઓપ્શન. આજે ઇઝરાયલ આટલા બધા દુશ્મનો વચ્ચે ટકી રહ્યું છે, બિલકુલ. એનું કારણ? એનું એક કારણ એ છે કે વી હેવ નો ઓપ્શન. અચ્છા. ડુ ઓર ડાઈ સિચ્યુએશન. અને એટલા માટે એવું છે કે ત્યાં કે છોકરા અને છોકરીઓ બંનેને આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે આર્મી ટ્રેનિંગ કમ્પલસરી છે. કોઈ બી વડાપ્રધાનનો છોકરો હોય કે અથવા કોઈ પણ મંત્રીમંડળના છોકરા હોય પણ. એનાથી સુખદ વાત એ જ છે કે એ લોકો હોંશે હોંશે જાય છે. અચ્છા. નહીં, પણ એટલે એ જીનેટિકલી આપણે માની લેવું કે આ નિયમો અંદર ઉતારવામાં આવ્યા છે એટલે નહીં, વાતાવરણમાં એ લોકો આમ તમે જોવા જાવ તો કંઈ બહુ દેશપ્રેમ કલ્ટિવેટ કરવાની કોશિશ કરતા હોય એવું તમને જાણો દેખાતું નથી. ઓકે ઓકે ઓકે. પણ આખું વાતાવરણ જ એવું છે હા. કે દે નો કે વી હેવ ટુ એક્ઝિસ્ટ. ઓકે. અને હિરેનભાઈ, અસ્તિત્વ ટકાવી રાખવા માટે જી, મારે આ કરવું પડશે. ચોક્કસ. હિરેનભાઈ, આ એક માનસિકતા ઇઝરાયલની છે, પણ આપણે હમણાં જેમ વાત કરી કે ડ્રોનની વાત કરી, ઇઝરાયલની એવું કહેવાય છે કે તેની બોર્ડર પર એવી સુરક્ષા છે કે એન્ટી બેલેસ્ટાઇલ મિસાઇલ જે છે એ તૈનાત કરવામાં આવી હોય છે, અને એટલા માટે ઘણા બધા દેશો જો કદાચ એટેક કરે બી ખરી તો એ રોકેટ જે છે એ અર્ધ વચ્ચે જ કદાચ ડિફ્યુઝ થઈ જાય. આવી એક ટેકનોલોજીથી કામ કરી રહ્યું છે. ઇઝરાયલની બોર્ડર આટલી તૈનાત છે. શું લાગે છે આપને કે ભારત જે છે અત્યારે જે આ સુરક્ષાની વાત કરી રહ્યા છે કે સાયબર સિક્યુરિટીની પણ વાત છે, કહેવાય છે ટેકનિકલી બી ઇઝરાયલ સક્ષમ છે, તો આપણને બંને દેશો સાથે કામ કરે છે, તો ભારતના આગળના દિવસોમાં આપ સિનેરિયો શું જોઈ રહ્યા છો, ખાસ સાયબર સિક્યુરિટી અને સાયબર એટેકથી બચવા માટેની વાત કરીએ? બિલકુલ. સાયબર સિક્યુરિટી માટે ભારતમાં પણ
ઘણું જ પ્રાધાન્ય આપવામાં આવે છે અને અહીંયા આપણે જેમ જાણીએ છીએ એમ યુરોપના ઘણા બધા દેશોમાં આપણા ભારતીય યુવાનો બિલકુલ અત્યારે આઈટી ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયા છે અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે પણ અહીંયા આપણે બહુ જ આપણી આસપાસ જોઈએ છે જી કે ઘણા બધા યુવાનોને આ વિષયમાં ખૂબ જ રુચિ છે. જ્યારે ઇઝરાયલે આ બોર્ડર પરની સિક્યુરિટી બેલિસ્ટિક મિસાઇલોના ડિપ્લોયમેન્ટથી જે વધારી છે જી એ જ વસ્તુઓ એના રિસર્ચ અને ટ્રેનિંગનો એક મહત્વનો પાસો આમાં દર્શાવે છે. જેવું બેન્જામિનભાઈ કહ્યું યસ કે ત્યાં એ લોકો કમિટેડ ખૂબ જ છે. અહીંયા આપણે પણ કમિટેડ છે, અહીંયા આપણું પણ કલ્ચર હવે ઘણું બધું સુધરતું જાય છે, નવી પેઢી આ બાબતમાં ખૂબ રસ લે છે. સાયબર સિક્યુરિટી ઉપરાંત નેનો ટેકનોલોજી માટે પણ ઇઝરાયલ સાથેનું કોલાબોરેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. બરાબર છે. પણ હિરેનભાઈ, આ સિવાયના કોઈ બીજા આપણને લાગે છે કે કોઈ એવા મહત્વના કરાર થાય સુરક્ષાના દ્રષ્ટિકોણથી કે જે આપણને આગળના દિવસોમાં, જેમ આપે કીધું, સિનેરિયો જે જોવા મળી રહ્યો છે કે ચીન છે અવરચંડાઈ ભારતમાં કરી રહ્યું છે, પાકિસ્તાન છે એનો સ્વભાવ નથી છોડતું, એવામાં અમેરિકાએ આપે કીધું કે કૂટનીતિના ભાગરૂપે પણ સંબંધો બધી બાજુથી સાચવવાનો પ્રયત્ન કરે છે અને મહાસત્તા સંભાળે છે. આવી પરિસ્થિતિમાં ભારતના પરિપ્રેક્ષમાં આપને શું લાગે છે? કેટલા આપણે આગળના દિવસોમાં સક્ષમ થતા જઈએ છીએ? શું કહેશો? આપણે ઘણા બધા સક્ષમ થતા જઈએ છીએ. આ ઇતિહાસ બહુ નવો નથી, કેમ કે આપણી સક્ષમતામાં વધારો ઘણા વર્ષો થઈ રહ્યો છે. નવું આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી એવી આપણી પાસે છે અને જે આપણે પોતે વિકસાવેલી છે એવી પણ આપણી પાસે છે, જેની જરૂરિયાત ઇઝરાયલને પણ છે. ઇઝરાયલ સાથે કોલેબોરેશન જે થશે એમાં ખાસ કરીને પ્રોડક્શન, એટલે પ્રોડક્શન ઓફ ડિફેન્સ મટીરિયલ્સ એ થઈ અને ત્રીજી દુનિયાને આનું વેચાણ કરવાનો એક બહુ જ મોટો અવકાશ ઉભો થવાનો છે. માત્ર એકબીજાને ફાયદો થશે એટલું જ નથી, પણ એકબીજાને સાથે મળી અને વિશ્વના અન્ય દેશોને પણ શસ્ત્ર સરંજામ પૂરો પાડવાનો. શસ્ત્ર સરંજામ ભારતમાં ડેવલપમેન્ટ કરવામાં આપણને શું લાગે છે કે જેમ આપણે ભારતમાં જોઈએ છીએ, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, ઘણીવાર આપણે ચર્ચા કરીએ છીએ કે મેક ઇન ઇન્ડિયાના કામ ભાગરૂપે ઇન્ડિયામાં જ આ વસ્તુ ડેવલપ થાય. આજની વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં શું લાગે છે? શસ્ત્ર સરંજામ તૈયાર કરવાની પ્રક્રિયા, અને આપે બહુ સરસ વાત કરી, ઇઝરાયલ સાથે મળીને જે તૈયારી કરવામાં આવશે તો એ અન્ય દેશોને વેચવામાં પણ કામમાં આવશે, તેનાથી ઇઝરાયલને પણ ફાયદો થશે વ્યાપારિક ધોરણે. શું કહેશો આપ? ભારતમાં ઉત્પાદન કરવા માટે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે એ પ્રેક્ટિકલી ઘણી બધી સફળ રહી છે. ઓકે. અને જ્યારે આપણે એક રેડ કાર્પેટ પોલિસી અપનાવી છે ત્યારે વિશ્વના અન્ય દેશો અનેક પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે, એનું પ્રોડક્શન કરવા માટે ભારતમાં આવી રહ્યા છે. બરાબર. એવા સમયે ઇઝરાયલને આ માટે થઈને આમંત્રિત કરવાનો એક સૌથી પહેલી પહેલ નરેન્દ્ર મોદી જે કરી છે એ આવતા દિવસોમાં ખૂબ જ સારું પરિણામ લાવવાનું છે, એમાં કોઈ બેમત નથી. ઓકે. અને આપણે અપેક્ષા લાગે છે કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે બી આપણે જે પ્રોજેક્ટ જોઈએ છે કે ઇન્ડિયા ડિજિટલ બનવા જઈ રહ્યું હોય, પરંતુ આપણે આજે બી જોઈએ છે કે જીએસટી આવ્યા પછી બી ઘણી બધી ટેકનિકલી આપણને ખામીઓ જોવા મળી રહી છે. ઇઝરાયલ પાસેથી એ સપોર્ટ આપણે લેવો કેટલો જરૂરી છે અથવા મેળવવો કેટલો જરૂરી છે? એનાથી આપણને જો ફાયદો થતો હોય તો આ પ્રકારના પણ કરાર થાય કેટલું જરૂરી છે? શું કહેશો? આ પ્રકારના કરારો થાય બહુ જ જરૂરી છે, પરંતુ આપણે હવે એ બાબતમાં ઘણા સક્ષમ બની ગયા છીએ અને બની રહ્યા છીએ. કેમ કે જે ખામીઓ આપણને ડિજિટલ ઇન્ડિયા માટે જોવા મળે છે એ પાછળ જે ગતિએ રિસર્ચ અને એ વ્યવસ્થા ઊભી થઈ રહી છે એ છેલ્લા ઘણા વર્ષોથી નથી. એ જોતા આપણા આવતા વર્ષોમાં આપણી આ બધી જ વ્યવસ્થાઓ એટલી સરસ બનશે કે વિશ્વના અન્ય દેશોની મુલાકાતે નહીં જવું પડે કે ભાઈ આવો ને અમારી સાથે કોઈ કોલાબોરેશન કરો, લોકો સામેથી આપણો સંપર્ક કરશે. એવા દિવસો જરૂર આવશે. જી બિલકુલ. બેન્સનભાઈ, એક છેલ્લો સવાલ આપણે પૂછીશ કે અહીંના વાતાવરણને લઈને આપ શું કહેશો? ભારતનું અત્યારે જે થોડાક સમયથી, થોડા વર્ષોથી આપ જે જોઈ રહ્યા છો, નવી સરકાર, નવું પરિવર્તન જે આ બધું જોવા મળી રહ્યું છે, શું લાગે છે કે ઇઝરાયલમાં બી આ મેસેજ જાય છે ખરી યહૂદીઓ દ્વારા કે અહીંયા જે લોકો રહે છે ત્યાં મેસેજ પાસ ઓન કરતા હશે કે ભાઈ ભારતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અંદર? હા, એ અમારો એમની સાથે સંપર્ક રહે છે, વાતો થતી રહે છે. જી. અને એક વાત હું અહીંયા કહેવા માંગુ છું. જી ચોક્કસ. કે ભારતથી યહૂદીઓ દુનિયામાં ગમે ત્યાં જઈને વસ્યા હોય, ઇન્ક્લુડિંગ ઇઝરાયલ, એક વાત બહુ ગૌરવથી કહે છે. જી. અને એ છે કે ધર્મને લીધે ભારતમાં અમારા ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર કદી પણ થયો નથી. બરાબર છે. દુનિયાના બીજા દેશોમાં જેને આપણે એન્ટીસેમિટિઝમ કહીએ છીએ એ બહુ થયું છે. અને ભારતીય યહૂદીઓ જે ઇઝરાયલ જાય છે એમનું કહેવું એમ છે કે વી આર નોટ પુશ્ડ આઉટ. બરાબર છે. વી આર પુલ્ડ ઇન. યસ. અને આ વાતાવરણ અહીંયા યહૂદીઓને પકડી રાખે છે. આ વાતાવરણ પકડી રાખે છે. અને ત્યાં ગયેલા યહૂદીઓને પણ હું મળ્યો છું. જી.
અને હજુ પણ એમનામાં ભારતીય સંસ્કૃતિના દર્શન આપણને થાય છે. બરાબર છે, એટલે ઘણું બધું એડોપ્ટ અહીંથી કરેલું છે ઇઝરાયલમાં. છે અને યાદ કરે છે. બરાબર છે, ગયા છે ચોક્કસ. ઓકે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે, પરંતુ ચોક્કસપણે બેન્સનભાઈએ જે કીધું એ પ્રમાણે કે સર્વધર્મ સંભાવની નીતિ જે ભારતમાં વર્ષોથી રહી છે એનું એક તાજું ઉદાહરણ છે કે બેન્સનભાઈ પોતે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે અને ધાર્મિક પરિપ્રેક્ષથી કોઈ પણ પ્રકારની તકલીફ કે અગવડતા તેમને નથી પડી. એ ખૂબ સારી બાબત જોવા મળી રહી છે. અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી હિરેન કોટેકે જણાવ્યું તે પ્રમાણે કે એક ડ્રોન ડીલ જે ખૂબ જ મહત્વની છે. આગળના દિવસોમાં જે દુશ્મન દેશો છે તેની ખરેખર માહિતી આપણને મળી શકે પહેલાથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય તેના માટેની આ ડ્રોન ડીલ મહત્વની માનવામાં આવી રહી છે. અને તેનાથી ભારત વધારે ને વધારે સક્ષમ બની અન્ય આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવતી હોય જે દેશોમાં અથવા તો આતંકવાદ ફેલાવતા એવા દેશોને ચોક્કસપણે એક મેસેજ જાય છે કે આપણે પણ શસ્ત્ર સરંજામથી સક્ષમ થઈ રહ્યા છે. એટલે આપણે પણ જવાબ આપી શકીએ તેવી સક્ષમતા દાખવીએ છીએ, જેથી કરી કદાચ યુદ્ધ ન કરવું પડે, કદાચ જવાબ ન આપવો પડે, પણ આતંકવાદી ગતિવિધિઓ ગુજરાતમાં અથવા ભારતમાં ઓછી થાય અથવા તેની પર કાબુ મેળવી શકાય તેવા પ્રયત્નો ચોક્કસથી જોવા મળશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.